એકવાર એક સ્વામીજી ભિક્ષા માંગતા એક ઘરની સામે ઊભા રહ્યા અને અવાજ લગાવ્યો, ભિક્ષામ દેહી માતે. ઘરમાંથી એક મહિલા બહાર આવી, જોડીમાં ભિક્ષા આપી અને કહ્યું, મહાત્માજી, મને કોઈ મોટો ઉપદેશ આપો ને. સ્વામીજીએ કહ્યું, આજે નહીં, કાલે આપીશ. બીજા દિવસે સવારે ફરીથી સ્વામીજીએ ઘર આંગણે અવાજ લગાવ્યો, ભિક્ષામ દેહી માતે. પેલી સ્ત્રીએ ઉત્સાહપૂર્વક ખીર બનાવેલી બદામ પિસ્તા નાખીને ખીરનો વાટકો લઈને બહાર આવી. સ્વામીજીએ પોતાનું કમંડળ આગળ કર્યું. જેવી સ્ત્રી ખીર નાખવા ગઈ, જોયું તો કમંડળ તો ગોબર અને કચરાથી ભરેલું હતું. હાથ ઊભા રહી ગયા અને કહ્યું, મહારાજ, આ કમંડળમાં તો ગોબર ભર્યું છે, આમાં સારી ખીર કેમ ન ખાય? ત્યારે સ્વામીજીએ કહ્યું, આ સાફ કરી નાખશું, પછી તો ભરાશે ને ખીર? સ્ત્રીએ કહ્યું, હા, પછી ભરાશે. મહાત્માએ કહ્યું, બસ તો પછી જ્ઞાન ઉપદેશનું પણ એવું જ છે. સૌથી પહેલા મનમાં ભરાયેલા ગોબરને એટલે કે કામ, ક્રોધ, લોભ, લાલચ, ઈર્ષા, આ બધાને બહાર કાઢી મન સાફ કરવું પડશે. પછી જ સારો ઉપદેશ અંદર પ્રવેશ કરશે. મિત્રો, મહાત્માની આ વાત વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ